દેશમુખ ગાર્ડનમાં મુસ્લિમ મહિલાએ નમાઝ અદા કરતી હોવાનો વિડીયો વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં આક્રોશ છવાયો. ડીસાના હવાઈ પિલર પાસે આવેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં એક મુસ્લિમ મહિલા નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ત્યારે હિન્દુ યુવા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસા નગરપાલિકા કચેરી ખાતે પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે અને ચીફ ઓફિસર ગૌરાંગ પટેલને આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. નાનાજી દેશમુખ ગાર્ડન એ બાળકો માટેનું પર્યટન સ્થળ છે અને ત્યાં દરેક સમાજના લોકો અને મોટી સંખ્યામાં બાળકો મનોરંજન માટે આવતા હોય છે. ત્યારે નાનાજી દેશમુખ ગાર્ડનમાં આવેલી એક મુસ્લિમ મહિલાએ ગાર્ડનમાં નમાઝ અદા કરતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હિન્દુ સંગઠનોની લાગણી દુભાઈ છે અને હિન્દુ યુવા સંગઠને વિરોધ નોંધાવ્યો છે અને નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાઝ અદા કરતી મુસ્લિમ મહિલા સામે કાયદાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.